પરેશ ધાનાણીના પટેલિયા અને બાપુના હરખ પદુડા અંગે નિવેદન પર રાજનીતિ ગરમાઈ છે, જેને લઈને કોંગ્રેસ નેતા લલિત કગથરા પણ મેદાને આવ્યા છે। તેઓએ કહ્યું છે કે પરેશ ધાનાણીનો કહેવાનો મતલબ હતો કે પટેલ અને ક્ષત્રિયોએ ભાજપને પોતાનું માન્યું હતું। ભાજપ ગુજરાતમાં 28 વર્ષથી શાસન કરે છે અને તેમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજનો સિંહ ફાળો છે। હરખ પદુડા એક સામાન્ય શબ્દ છે। ભાજપ પાણીમાંથી પોરા કાઢી રહ્યું છે। भारतीय जनता पार्टी અત્યારે 28 વર્ષથી આ ગુજરાતમાં શાસન કરે છે। એમાં સિંહ ફાળો કોઈ પણ સમાજનો હોય તો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજનો છે। એ અતિ ઉત્સાહમાં આવીને જ્યાં સપોર્ટ જરૂર પડે ત્યાં પાટીદાર સમાજે અને ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે। એના હિસાબે અત્યારે ભારતીય જનતા પાર્ટી ફૂલી ફાલી છે। ડ્રગ્સ માફિયાઓની એટીએસે તોડી છે કમર। 3 દિવસમાં 1800 કરોડથી વધુનું પકડાયું છે ડ્રગ્સ। આજે સુરક્ષા એજન્સીઓનું વધુ એક ઓપરેશન 1000 કરોડનું 150 કિલો હેરોઇન ઝડપ્યું છે। ગઈકાલે 600 કરોડનું હેરોઇન ઝડપાયું હતું। 27 એપ્રિલે 230 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું। ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબી સહિતની સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સ માફિયાઓની કમર તોડી છે અને છેલ્લા 3 દિવસમાં સુરક્ષા એજન્સીઓએ 1800 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। આજે પોરબંદરના દરિયામાંથી વધુ 1000 કરોડથીનું હેરોઇન ઝડપી લેવાયું છે। ગઈકાલે 600 કરોડના હેરોઇન સાથે 14 પાકિસ્તાનીની ધરપકડ કરાઈ હતી। 27 એપ્રિલે પણ ગુજરાત રાજસ્થાનમાં ઓપરેશન હાથ ધરાયું। ડ્રગ્સની હેરાફેરીનો અને આ સાથે ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। વિરમગામ અંધાપા કાંડ બાદ રાજ્ય સરકારે નવા નિયમો બનાવ્યા છે અને હજુ પણ સ્ટેટ કાઉન્સિલની રચના પૂર્ણતઃ નહીં થતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી। નિયમોના ભંગ બદલ થતા ઓછા દંડને હાઈકોર્ટે ગેરવ્યાજબી ગણાવ્યો છે। લોકોના જીવ સાથે રમત કરતા ક્લિનિક સામે 10 થી 50,000 જેટલો ઓછો દંડ કરવો વ્યાજબી નહીં હોવાનું કોર્ટે જણાવ્યું છે। સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળના નિયમો બનાવ્યા અને હવે રાજ્યમાં તમામ ક્લિનિક અને હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરજિયાત થશે। તો રાજ્યના તમામ ક્લિનિક હોસ્પિટલનું સમયાંતરે ઇન્સ્પેક્શન પણ થશે। રજીસ્ટ્રેશન નહીં થયેલા ક્લિનિક કે હોસ્પિટલ સામે કાર્યવાહી થશે। તો કન્સલ્ટેશન રૂમથી લઈ અને મોટી સર્જરી કરનારા ક્લિનિક હોસ્પિટલ નવા નિયમોના દાયરામાં આવરી લેવાયા છે। જુલાઈ મહિનામાં સુધીમાં નવા નિયમો અને સુધારા સાથેનું સોગંદનામું કરવા હાઈકોર્ટે છૂટ આપી છે। આગામી સુનાવણી જુલાઈ મહિનામાં હાથ ધરાશે। આકરી ગરમીમાં હજુ 3 દિવસ નહીં મળે રાહત। રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી છે। સૌરાષ્ટ્ર કાંઠાના ભાગોમાં હીટવેવની આગાહી છે। પોરબંદર, ભાવનગરમાં 3 દિવસ હીટવેવની આગાહી છે। તો દીવમાં 2 દિવસ હીટવેવનું હવામાન વિભાગનું અનુમાન છે। કાંઠાના વિસ્તારોમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે। અમદાવાદમાં 41 ડિગ્રી તો ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે। अगले 3 दिनों के लिए जो है हीट वेव वार्निंग दी गई है सौराष्ट्र रीजन के कुछ हिस्सों में, जिसमें मुख्य तौर पे पोरबंदर और भावनगर डिस्ट्रिक्ट शामिल है अगले 3 दिनों के लिए, और दीव में अगले 2 दिनों के लिए जो है हीट वेव होने के चांसेस बनते दिख रहे हैं। साथ ही साथ उसके बाद अगर हम बात करें चौथे और 5वें दिन के लिए, तो कोस्टल एरिया जो है सौराष्ट्र के, उसमें हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी, जिसकी वजह से डिस्कम्फर्ट देखने को मिल सकता है। अहमदाबाद में जो है 41 डिग्री के आसपास बना रहेगा और गांधीनगर में भी तापमान 40 डिग्री और 39 डिग्री के बीच में बना रहेगा। बुलेटिનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. માત્ર નેતાઓ જાણે શરમાઈ ગયા। તમારા કેટલા લોકોને સાંસદ બનવું છે?
અરે કહો, શરમાતા નહીં, ગભરાતા પણ નહીં, હું બેઠો જ છું ને. એક જણ છે ખાલી, મહિનાલાલ, એક બેન છે, 2 જણા છે. આટલામાં 2 જ જણા. ટિકિટ કેટલા માંગેલી? કેટલા ટિકિટ માંગેલી? 33 જણા તો હાથ ઊંચો કરે કે નહીં? કે એમને જ માંગેલી? હવે આમાંથી ધારાસભ્ય વિનાની ઈચ્છા કેટલા લોકોની છે? અરે આ લોકોને તમે ગભરાવ નહીં, એ કઈ કાયમી થોડા છે, બધા બદલાય, હું બી બદલાવું, બીજા બી બદલાય. કેટલા લોકો ધારાસભ્ય બનવા માંગે છે? એક જ. તો આ લોકોની ફરી રિપીટ કરવાનું છે અમારે? આવું ના કરો, કઈ નવું નવું ચેન્જ કરો. જિલ્લા પંચાયત કેટલા લડવા માંગે છે? પણ જે લડ્યા છે એ તો કહો કે અમે ફરી લડવા માંગીએ છીએ. તાલુકા પંચાયત બોલો, અહીંયા તો બધા ડાયા ડમરા છે, એને લડવું જ નથી. તો આ ઘમાસાણ શાનું હતું આટલું બધું? ખરા છો યાર, આખા રાજ્યમાં ને આખા દેશમાં સાબરકાંઠા સાબરકાંઠા સાબરકાંઠા. અહીંયા તો કોઈને લડવું જ નથી, પાર્ટી માટે કામ જ કરવું છે, એવું છે ને? પણ તમે છે ને બધા એક મંજીરા બી લઈ આવજો હાથે હાથે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાસે મહત્વાકાંક્ષા હોવી જોઈએ. એને પણ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લડવાની ઈચ્છા હોવી જોઈએ. ટિકિટ મળે તો એ લડે, ન મળે તો પાર્ટી જેને આપી હોય તેના માટે કામ કરે. હું જીતવા માટે જન્મ્યો છું એનો અર્થ એવો છે કે મારે જે કામ હું કરીશ. કાર્યકરોમાંથી પ્રત્યુત્તર ન મળતા પાટીલે નારાજગી દાખવનાર અને હોબાળો કરનાર લોકોને પણ શાનમાં સમજી જવાની વાત કરી જ દીધી. કે જો તમે બીજાને ટિકિટ મળીને નારાજ થઈ જાઓ કે જે તમને એવો અધિકાર નથી, માની લો કે તમને ટિકિટ મળી હોય અને તે વખતે જો બીજા નારાજ થશે તો તમારી સ્થિતિ કેવી થાય? અને એટલા માટે કોઈ પણ પ્રકારની નારાજગી હશે એને આજે અહીંયા જ મૂકીને જજો. નારાજ થવાનો અધિકાર હું આજે તમારી પાસેથી અહીંયાથી લઈ લઉં છું. મારે તો જીત જોઈએ છે. શાના માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે ચિંતા કરવી પડે? સાબરકાંઠામાં શું ચાલે છે? સાબરકાંઠા એ તો જીત. દાહોદમાં વ્યાજખોરોનો આતંક વધ્યો છે. દંપતી અને 4 વર્ષના બાળકને માર મરાયો છે. દંપતીએ વ્યાજખોર સામે નોંધાવી છે ફરિયાદ. 18 લાખની સામે 16 લાખ આપી દીધા હતા. વધુ 12 લાખની પઠાણી ઉઘરાણી કરતા હતા. અલ્પેશભાઈ દિનેશભાઈ બ્રાહ્મણની પાસેથી મેં વ્યાજ પેટે 18 લાખ રૂપિયા લીધા હતા. મારા ફાધરને પેરાલિસ થઈ અને ઘરનું કામ હતું એટલે મેં પૈસા લીધા હતા. તો એના ખાસા ટાઈમ પહેલાં 3-4 વર્ષ પહેલાં લીધા હતા. તો એમને મેં વ્યાજ પેટે અને મૂડી પેટે એમ કરીને 15-17 લાખ રૂપિયા તો ભરી દીધા. અને પૈસાની આપે એમ કરીને માણસને